અમેરિકાના ન્યૂ મેક્સિકો રોડ ટ્રીપ દરમિયાન બનેલી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજુ કંપાવી દેનારી કરુણ ઘટના સામે આવી છે, જેણે સમગ્ર ભારતીય સમાજને ભારે આઘાત અને શોકમાં ડૂબાડી દીધો છે. એક ભારતીય પ્રવાસી પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ. દોસ્તો, આ અકસ્માતમાં એક તેજસ્વી યુવાનનું ઘટના સ્થળે જ તરફડીને કરુણ મોત નીપજ્યું અને તેના પરિવારના 3 સભ્યો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા યુવાનનું નામ પૂર્ણા ગોપી અવાલા છે, જે વર્ષ 2015માં ભારતથી અમેરિકા આવ્યો હતો અને તેણે પોતાના પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવા માટે વર્ષો સુધી કટોકટીભરી મહેનત અને અથાક સંઘર્ષ કર્યો હતો. આ કાળમુખો અકસ્માત 17 મેના રોજ તે સમયે સર્જાયો જ્યારે આખો પરિવાર ન્યૂ મેક્સિકોના પ્રખ્યાત વ્હાઇટ સેન્ડ્સ નેશનલ પાર્ક તરફ જઈ રહ્યો હતો. પૂર્ણા ગોપી અવાલાના ભાઈ મુરલી અવાલાએ આ ભયાનક ઘટનાની વિગતો આપતા જણાવ્યું છે કે પ્રવાસ દરમિયાન ડ્રાઈવર બદલવાના હેતુથી તેમણે પોતાની ગાડીને હાઈવેની સાઈડમાં આવેલી ઇમરજન્સી લેનમાં સુરક્ષિત રીતે ઊભી રાખી હતી અને પાછળના વાહનોને જાણ થાય તે માટે ગાડીની હેઝાર્ડ લાઇટો પણ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ કમનસીબે અચાનક ક્યાંકથી પૂરપાટ ઝડપે આવી રહેલો એક પિકઅપ ટ્રકે ઇમરજન્સી લેનમાં ઊભેલી તેમની ગાડીને પાછળથી બહુ જ જોરદાર અને ભયાનક ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીના લીરે લીરા ઉડી ગયા હતા અને પરિવારના વહાલા દીકરા પૂર્ણા ગોપીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું તરફડીને મોત નીપજ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં પૂર્ણાના ભાઈ મુરલી અને તેના વૃદ્ધ માતા પિતાને પણ અત્યંત ગંભીર ઈજાઓ થઈ છે, જેને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે. પૂર્ણાના ભાઈ મુરલીએ તાજેતરમાં જ પોતાનો માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો હતો અને આ અકસ્માતમાં તેને પેટના ભાગે ભયાનક ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે આંતરિક રક્તસ્રાવ થવાના કારણે એક મોટી સર્જરીમાંથી પસાર થવું પડ્યું અને અત્યારે તે પોતાની છાતી, પીઠ અને પગની ગંભીર ઈજાઓ સામે લડી રહ્યો છે. તેના પિતા, જેઓ ભારતની મિલિટરી એટલે કે આર્મીમાંથી નિવૃત્ત થયેલા સભ્ય છે એટલે કે સૈનિક છે અને ભૂતકાળમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમને ગરદનમાં ફ્રેક્ચર થઈ ગયું છે, પાંસળીઓ તૂટી ગઈ છે અને ચહેરા પર ગંભીર ઈજાઓ થવાના કારણે તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને અલ્બુકુર્કીના યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે મુરલીની માતાના હાથમાં ફ્રેક્ચર થયું છે અને ચહેરાના હાડકાં પણ તૂટી ગયા છે. આ ઘટના આખા પરિવાર માટે બહુ જ કાળજુ કંપાવી દેનારી સાબિત થઈ છે, કારણ કે પૂર્ણા જ આખા ઘરનો એકમાત્ર કમાનાર સભ્ય અને આર્થિક આધાર હતો. પૂર્ણાએ વર્ષોના સંઘર્ષ પછી હજુ હમણાં જ આર્થિક સ્થિરતા મેળવી હતી અને તેના માતા પિતા હાલ 3 અઠવાડિયા પહેલા જ ભારતથી તેને મળવા અમેરિકા આવ્યા હતા અને પરિવારમાં પૂર્ણાના લગ્નની ભવ્ય તૈયારીઓ અને આયોજનો ચાલી રહ્યા હતા. પણ કાળના એક ઝાટકાએ આખા પરિવારની ખુશીઓ છીનવી લીધી અને પરિવારનો માળો વેર વિખેર કરી નાખ્યો છે. અત્યારે આ પરિવાર હોસ્પિટલના મોંઘા ખર્ચ, સર્જરી, ઇન્ટેન્સિવ કેર અને અંતિમ સંસ્કારના મોટા આર્થિક બોજ સામે લાચાર બની ગયો છે. અકસ્માત સર્જનાર પિકઅપ ટ્રકના ડ્રાઈવર સામે શું કાનૂની કાર્યવાહી થશે તેની વિગતો હજુ અમારી સામે આવી નથી, પણ આ ઘટનાએ હાઈવે પર વાહન ચલાવતા લોકો માટે મોટી લાલબત્તી ધરી દીધી છે. દોસ્તો, તમે પણ અમેરિકામાં રહો છો અને હાઈવે પર તમારી કાર લઈને જાઓ છો તો રસ્તામાં ઊભા રહેતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે ઇમરજન્સી લેનમાં પણ તમારી સાથે અકસ્માત થઈ શકે છે. દોસ્તો, દરેક ભારતીય ડ્રાઈવર, દરેક ગુજરાતી વ્યક્તિ જે કાર ચલાવે છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.